ગોખવાનું નથી, વિચારતા શીખો. કેવી રીતે? આઈ પેલા સ્થાન ઉપર, એની બાજુમાં એમ લખો, પછી એબલ મૂકો, પછી ટુ મૂકો. ચાલો, આઈ એમ એબલ ટુ. ક્લિયર ને? હવે જે ક્રિયા આવડે છે એ ક્રિયા મૂકો. સ્પીક, રન, ઈટ, જમ્પ, જે આવડે એ મૂકી દો. પાછળ જે શબ્દ લાગુ પડતો હોય એ મૂકો. ચાલો હવે ગુજરાતી શીખવાડું. આઈ એટલે હું, છેલ્લો શબ્દ અહીંયા અંગ્રેજી છે તો અંગ્રેજી. સ્પીક નું ગુજરાતી, બોલવું એટલે બોલવા. એબલ એટલે સક્ષમ. એમ એટલે છું. ચાલો, આઈ એટલે હું, ફાસ્ટ એટલે ઝડપથી, રન એટલે દોડવા, એબલ એટલે સક્ષમ, એમ એટલે છું. ઓનલાઈન સેશન્સમાં આવું જ હોય છે. ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી વાક્ય કેમ બને છે એ જ સમજાવું છું.